દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાં જળબંબાકાર છે। લક્ષ્મીપુરાના વોર્ડ નંબર 14માં ઘરોમાં પાણી ભરાયા છે। 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળભરાવ છે। આજે વહેલી સવારે 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે। છેલ્લા 3 દિવસથી પાણી ન ઓસરતા સ્થાનિકો સામે આક્રોશ લોકોનો જોવા મળી રહ્યો છે। બે દિવસથી એટલી ગંભીર રીતે છે ને કે અમારે બહાર નીકળવું મુશ્કેલી થઈ ગઈ છે। અમારે કોઈ ઘંટો છે બુઢો છે બારે કેવી રીતે અમારે પાણીનો નિકાલ જ જોવે છે અને આ પાણી આજનો નહીં અમારા ગંઢીવાળી રેન તારનું જ છે। અમારે ખૂબ મુશ્કેલી થાય છે। છે કે દિયોદરમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, જેને પગલે ગ્રામજનો પરેશાન થયા છે। કલાકથી વરસાદ વરસી રહેલો દિયોદરના દ્રશ્યો છે। દિયોદરની અંદર 24 કલાકથી વધુના સમયમાં 11 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। આના દ્રશ્યો છે કે નીચાણવાળા વિસ્તારો છે તે ભરાઈ ગયા છે। ત્યાં દિયોદર ગ્રામ પંચાયત વિસ્તારનો લક્ષ્મીપુરા વિસ્તાર છે, ત્યાં પાણીથી ભરાઈ ગયો છે। ઘરોની અંદર પણ પાણી વળ્યા છે, તેને લઈને લોકો પરેશાન છે। આજે વહેલી સવારે 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને રહેઠાણ વિસ્તારોની અંદર હાલત દયનીય બની છે। લોકો નીચાણવાળા વિસ્તારની અંદર ઘરોમાં પાણી વળી જતા હેરાન થઈ રહ્યા છે અને તંત્ર પાસે પાણી નિકાલની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર પાણી નિકાલ ન કરતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોમાં તંત્ર સામે નારાજગી છે। દિયોદરની અંદર ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા છે, લોકો હાલાકી વેઠી રહ્યા છે, જેને લઈને આ મકાન માલિક આપણે સાથે છે। કાકા, શું કહેશો, કઈ રીતની હાલત છે? વરસાદી પાણી કેડે કેડે આમાં પાણી ભરાઈ ગયા છે, આખા કોઈ નિકાલ નથી। કોઈ મને 2 શિવર છે। હા, કેવી મુશ્કેલી પડે? ઘરની અંદર પાણી છે, આ ઘરની આખા કેડે કેડે પાણી છે, બધી મુશ્કેલીઓ પડે છે। આ ખૂબ આખા વિસ્તારની મુશ્કેલીઓ પડે છે। આ પાણી ભરાણો કોઈ અધિકારી નેતા તમારા ઘર સુધી આવ્યા? કોઈ અધિકારીઓ બારે નેતા આવીને જતા રહે છે। શું માંગણી કરો છો તમે? આ બધું પાણી નિકાલનો ગમે અહીંયા પાણી નિકાલ કરે। ઓનાથી કેટલી મુશ્કેલી પડે છે? ખૂબ મુશ્કેલી પડે છે, ગજબ મુશ્કેલી પડે છે, ગજબ મુશ્કેલી પડે છે। ખૂબ નિકાલ કરો, આનો નિકાલ કરો, ગમે એમ કરો, આ પાણીનો નિકાલ કરો। આ કહો છો સાહેબને, બધા અધિકારી સાહેબાને, કોઈ મીડિયાવાળા સાહેબાને, બધાને। ઘરની અંદર કેટલું પાણી છે? ઘરની અંદર પાણી છે અત્યારે કાઢે કાઢે સામું। કેટલી હાલાકી મુશ્કેલી પડે? ખૂબ મુશ્કેલી પડે છે। છોકરા બાળ બચ્ચા બધા બહાર સડી રહ્યા છે। હા, ખાવા પીવાનું મળી રહે, પણ આવી રીતની મુશ્કેલીઓ પડે છે ખૂબ સાહેબ। લક્ષ્મીપુરા વિસ્તારના લોકોની એક જ માંગ છે કે પાણી નિકાલ થવો જોઈએ। જમવાનું નહીં મળે તો ચાલે, પરંતુ ઘરમાંથી પાણી નિકાલ થવો જોઈએ। દિનેશ ઠાકોર, TV9, વાવ, થરાદ।